નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। વરરૂની શરૂઆત કરીએ અને વરરૂમાં આજે ખાસ અગત્યના મહત્વપૂર્ણ સમાચાર જોઈશું। શરૂઆત કરીશું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ એક મોટા અને ખૂબ મહત્વના સમાચાર મળી રહ્યા છે। મહાપાલિકા અને નગરપાલિકાના ફાઇનલ આંકડાઓ સામે આવ્યા છે। 15 મહાપાલિકાઓમાં 3146 ઉમેદવારો વચ્ચે સીધો મુકાબલો જામવાનો છે। 15 મહાનગરપાલિકામાં 43 ઉમેદવારો બિનહરીફ થઈ ચૂક્યા છે। મહાપાલિકાઓમાં 132 ફોર્મ પરત ખેંચી લેવાયા છે તો 84 જેટલી નગરપાલિકામાં 5400 અને 49 ઉમેદવારો વચ્ચે સીધો જંગ જામશે। તમામ નગરપાલિકાઓમાં કુલ 375 ઉમેદવારો એ બિનહરીફ થઈ ગયા છે। 84 નગરપાલિકાઓમાં 467 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે। જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં આજે આંકડા ફાઇનલ થઈ જશે અને આખું જે ચિત્ર છે તે સ્પષ્ટ થઈ જશે। તો આંકડાકીય વિગતો અત્યારે સામે આવી રહી છે અને તે અંતર્ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આને મહત્વ અને ખૂબ મોટા આંકડા કહી શકાય છે। મહાપાલિકા અને નગરપાલિકાના ફાઇનલ જે આંકડા છે તે સામે આવી ચૂક્યા છે અને ગ્રાફિક્સના માધ્યમથી પણ એ સમજાવવાનો તમને પ્રયાસ કરીશું કે કઈ નગરપાલિકા છે અને ક્યાં કેટલા લોકો બિનહરીફ થયા છે, કેટલી બેઠકો પર અત્યારે ઉમેદવારો છે। આ ડીસા તાલુકા પંચાયત જેમાં કુલ બેઠક 38, બિનહરીફ 3 થઈ ચૂકી છે અને બેઠકો પર ચૂંટણી 35 પર થવાની છે જેમાં બંને પક્ષના ઉમેદવારો ત્રણેય પક્ષના એ સીધી રીતે લડવાના છે। ડીસા તાલુકા પંચાયત જેમાં કુલ બેઠકો 38 છે, બિનહરીફ 3 થઈ ચૂકી છે અને બેઠકો 35 છે જેના પર સીધો મુકાબલો થવાનો છે 26 તારીખે। ડીસા જિલ્લા પંચાયત જેમાં કુલ બેઠક 10 છે અને અત્યારે 24 ઉમેદવારો છે જે સીધી તેમની ટક્કર થવાની છે। વધુ આગળ વધીએ અને અન્ય જે બેઠકો છે તેનું પણ સમીકરણ જોઈશું અને તમને બતાવીશું। મોડાસા નગરપાલિકા કુલ 36 બેઠક અને 36 બેઠક પર ઉમેદવારો એ 89 જેટલા છે તે લડવાના છે ચૂંટણી। તેમના વચ્ચે સીધો મુકાબલો થવાનો છે। કુલ 89 જેટલા ઉમેદવારો છે। બાયડ નગરપાલિકાની વાત કરી લઈએ જેમાં કુલ બેઠક એ 24 છે, બિનહરીફ તેમાંથી 6 બેઠક થઈ ચૂકી છે। બેઠકો પર 18 જેટલી બેઠકો પર સીધી ચૂંટણી થવાની છે અને 27 જેટલા ઉમેદવારો અત્યારે મેદાને છે અને તેમના વચ્ચે સીધી જંગ જામવાની છે। અને આ જ મુદ્દે અમારા સંવાદદાતા નિર્મલ દવે જે અમારી સાથે ગાંધીનગરથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। નિર્મલ, અત્યારે જે પ્રકારનું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે, ઓલમોસ્ટ આપણે કહી શકાય કે બધું જ નક્કી થઈ ચૂક્યું છે। કઈ બેઠકો પરથી કેટલા ઉમેદવારો અત્યારે મેદાને છે કે કેટલા ઉમેદવારો અત્યારે બિનહરીફ થઈ ચૂક્યા છે, કયા પક્ષમાંથી કેટલા લોકો હજુ પણ ચૂંટણી મેદાનમાં છે? જો ગઈકાલે બપોરે જે ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂરી થઈ ત્યારબાદ સંકલિત ડેટા મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। સમગ્ર પ્રક્રિયા જે રીતે હોય છે નાયબ મામલતદાર થકી મામલતદાર જોડે અને મામલતદાર થકી જિલ્લા કક્ષાએ પહોંચતું હોય છે અને જિલ્લા કક્ષાથી અહીં રાજ્ય ચૂંટણી આયોગ પાસે સમગ્ર વિગતો પહોંચતી હોય છે। તે તમામ પ્રક્રિયાઓ પૂરી થયા બાદ હવે ચિત્ર ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યું હોય તે પ્રકારની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। 15 મહાનગરપાલિકાના ચિત્ર પણ સ્પષ્ટ થઈ ગયા છે અને આ તમામ મહાનગરપાલિકામાં કુલ 43 બિનહરીફ સીટો જોવા મળી છે। બિનહરીફ સીટના ડેટા જાહેર થયા છે। લગભગ 3100 જેટલા ઉમેદવારો છે કે જેઓ સીધી હવે જંગમાં એકબીજાની સામે લડશે, ઉમેદવારી કરશે અને ચૂંટણી મેદાનમાં જ્યારે જંપ લાવ્યું છે અને આવા સંજોગોમાં હવે રાજકીય રંગ જામશે। સાથે 84 નગરપાલિકાનો ડેટા પણ ક્લિયર થયો છે। 337 જેટલી બેઠક બિનહરીફ જાહેર થઈ છે અને આ બેઠકો બિનહરીફ થવાને કારણે રાજકીય પક્ષ અને એમાં પણ ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીને ફાયદો એટલા માટે થયો છે કે મોટાભાગની તમામ જે બેઠકો છે તે ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે। હવે આવા સંજોગોમાં જે બાકી રહેલા ઉમેદવારો છે, જે હરીફ ઉમેદવારો છે, તેમના વચ્ચે સીધો જંગ જામવાનો છે। ખરેખર જે ચૂંટણી રંગ છે તે આજથી જામ્યો છે। આજથી ચૂંટણી રંગની શરૂઆત થઈ છે। ચૂંટણીનો માહોલ હવે આજથી રાજ્યભરમાં જોવા મળશે અને ઠેર ઠેર પ્રચારના પડઘમ જે રીતે જોવા મળશે તેના થકી રાજકીય રંગ પણ ગુજરાતની અંદર વધારે જોવા મળવાનો છે। બિલકુલ નિર્મલ, આપ જોડાયા તે બદલ આપનો આભાર।